કોંગ્રેસના પત્રિકાકાંડમાં હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર પર ભાજપ સાથે ભળેલા હોવાનો આરોપ લાગ્યા બાદ હિંમતસિંહ પટેલ તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા છે। હિંમતસિંહ પટેલે કહ્યું છે કે આ જૂની અને વાહિયાત વાત છે। આ અંગે રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશ નેતાઓ પણ વાકેફ છે અને આ ભાજપ સાથે જોડાયેલા લોકોનું ષડયંત્ર છે। આ મુદ્દાના પાર્ટી હાઈકમાન્ડે ગંભીર નોંધ લીધી છે અને જે લોકો આમાં સામેલ હશે તેમને સસ્પેન્ડ કરીશું। 22 દિવસ સુધી જેલમાં ગયા છે। તો જે સીસીટીવી ફૂટેજની અંદર જે કાર્યવાહી થઈ છે એના આધારે પોલીસે ફરિયાદ લીધી છે અને ફરિયાદમાં જે રીતે નામો લેવાય છે આ બધી વાહિયાત બાબતો છે અને આવી કોઈ બાબતોના કોઈ આધાર પુરાવા નથી। આ નેતાઓને બદનામ કરવાનું ભારતીય જનતા પાર્ટી સાથે સાંઠગાંઠ રાખનાર લોકો એ છે એ રાહુલ ગાંધીજીએ આ વાતનો જે આખું ખંડન કરી દીધું છે ત્યારે આવા લોકોને અમે ચોક્કસ રીતે ફરીથી આપણે કહું છું કે અમે આવા લોકોને સાથી નહીં લઈએ અને આવા લોકોને અમે ગંભીરતાથી લઈને પાર્ટીમાંથી હાંકી કાઢીશું અને